નમસ્કાર, રામ રામ મિત્રો. તો આપણે આજે આવી ચૂક્યા છીએ ચડોતર ગામમાં. તો બનાસકાંઠાની લોકસભાનો જંગ એકદમ કટ્ટર રીતે જામી ચૂક્યો છે. કાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા ખાતે સભા કરીને ગયા અને પ્રમ દિવસે એક દિવસ પર છે એટલે કે 3 તારીખે પ્રિયંકા ગાંધી લાખણી ખાતે સભા કરવા આવવાના છે. તો ટક્કર એકદમ કડી જામી છે. તો એના માહોલ વચ્ચે આજે આપણે ચડોતર ગામમાં આવ્યા છીએ અને ચડોતર ગામના જે લોકો છે એમના જોડે આપણે વાતચીત કરીને જાણીશું કે અહીંયા કોનો ચૂંટણી માહોલ છે, કોનો માહોલ ભારે છે, કોણ જીતી શકે છે અને આવનારા દિવસોમાં બનાસકાંઠાની ગાદી પર કોણ બેસશે એ વચ્ચે આપ મારી સાથે બનેલા રહેજો. હું દિનુ ચૌધરી આપને બતાવવાનો છું લાઈવ એક્ઝિટ પોલ. તો નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે છીએ અહીંયા ચડોતર સ્ટેશન ઉપર. અહીંયા ઘણા બધા લોકો છે, એમની મુલાકાત આપણે લઈએ. શું લાગે છે 2024 લોકસભા ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને કોનો માહોલ વધારે ભારે લાગે છે? આપણે અહીંયા કશું જ કહેવા માંગતા નથી. તો આગળ વધીએ. આપણે શું લાગે છે તમને 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે? અહીંયા ગેનીબેનને જીતાડવાના છે આપણે. એવું તમને શું લાગે છે? આપણે ગેનીબેનને જીતાડવાના છે. કોંગ્રેસ. એવું? કોંગ્રેસ વન સાઈડ. એવું? હા. તો આપ જોઈ શકો છો અહીં ચડોતર ગામના લોકો છે. બીજા આગળ પણ આપણે વાતચીત કરીશું. અહીંયા ઘણા બધા માણસો ગામની અંદર પણ આપણને મળશે, જેમના જોડે જે લોકો મળી જશે એમના જોડે આપણે વાતચીત કરીશું. શું લાગે છે મિત્રો 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે છે? અહીંયા શું લાગે છે તમને? દાદા, તમને જે લાગતું હોય તમને શું લાગે છે? ઓકે, તો આ તરફ આપણે જઈએ જ્યાં દુકાનો છે અને ઘણી બધી જગ્યાએ આપ જોઈ શકો છો. તો અહીંયા સ્ટોલ લગાવેલી છે. તો અહીંયા આપણે ઘણા બધા માણસો છે, એમની મુલાકાત લઈએ અને પૂછીએ 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે. શું લાગે છે બા તમને? કોનો માહોલ વધારે છે? આમ ભારે હોય કોનો લાગે છે? કોણ જીતશે? રેખાબેન, ગેનીબેન, કોણ જીતશે? તો કોઈ ખુલીને કશું બોલી નથી રહ્યું. આપ જોઈ શકો છો 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે કોનો માહોલ તેજ છે વધારે? અહીંયા હે બંને સરખા લાગે. તમને શું લાગે છે? એવું? એટલે કાંટે કી ટક્કર? જોશમાં તૈયારી ચાલી રહી, એટલે કાંટે કી ટક્કર? એવું? ટક્કર છે એમ બનાસકાંઠાની સીટો? એવું? તો આપ જોઈ શકો છો અહીંયા પણ અંકલ જોડાયેલા. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં તમને કોનો માહોલ? કોઈ ખબર જ પડતી નથી. પણ આમ તમને કંઈક લાગતું તો હશે કે? કોઈ ખબર ના પડે. તમને શું લાગે છે? અહીંયા પણ કેટલા વડીલ મિત્રો બેઠા છે. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં? હા, ના એટલે વોટ તો ભલે છે આલુ, પણ તમને શું લાગે આમ માહોલ કોનો આમ તેજ લાગે? વાતો કોની વધારે થાય? બરોબરની ટક્કર છે. શું લાગે છે તમને? કાંટે કી ટક્કર? તો આપણે ચલો આગળ જઈએ. ખુલ્લીને લોકો બોલતા નથી પણ પૂછતા રહીએ આપણે. ક્યાંક ને ક્યાંક કંઈક ના કંઈક લોકો મળશે. 2024 લોકસભાની ચૂંટણી આવે રહી છે બા. શું લાગે છે કોનો માહોલ ભારે છે? હું એમ હા હાલ તો ભાજપનું દેખાય. એવું? ઓકે, તમને શું લાગે છે? હે ઓકે, તો આપ આગળ થોડા જઈશું તો અલગ અલગ પ્રકારના લોકો જોડે વાતચીત કરીશું. અહીંયા ઘણા બધા લોકો છે, પાલક પકોડા બનાવે છે. 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે તમને કોનો માહોલ વધારે ભારે છે? અહીંયા બેનનો. હે બેનનો? એવું? તમને શું લાગે છે? એવું દેખાય. એવું દેખાય છે એમ વાતાવરણ ઠંડ છે. એવું? તમને શું લાગે છે? તમને શું લાગે છે મોટા ભાઈ? તમને શું લાગે છે? તમને ઓકે, તમને શું લાગે છે? અમારે તો ગેનીબેન ને લાવવા છે. એવું? બસ, બીજા કોઈ ના ચાલે અમારે તો. એવું? તમને શું લાગે ચાચા કોનો માહોલ ભારે? ઓકે, તમને શું લાગે છે? શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ તેજ લાગે આપણને? ગેનીબેનનો. હે ગેનીબેનનો. એવું? તમને શું લાગે? ગેનીબેન. એવું? બધા લોકોને? બધા લોકોને. તમને? મિત્રો, હા આ દેશની અંદર હા અને ગુજરાતમાં હા છેલ્લે હા
ગુજરાતમાં 30 વર્ષથી બીજેપીની ગવર્મેન્ટ છે હા અને કેન્દ્ર સરકારમાં છેલ્લા 10 વર્ષથી બીજેપીની ગવર્મેન્ટ છે. હા આ સરકારે ફક્ત હમ ખોટા વચનો આપ્યા છે. હમ વિકાસ કે બીજા દેશની અંદર આપણા દેશની સ્થિતિ મજબૂત થાય એવા કોઈ પગલાં ભર્યા નથી. શિક્ષણ, રેલવે, હમ તમામ મોટી મોટી એસ્ટાબ્લિશમેન્ટ છે ગવર્મેન્ટની, એનો સરકારે વેપાર કર્યો છે, પ્રાઇવેટ લોકોના હાથમાં આપી દીધું હમ છે. એટલે હવે પરિવર્તન ખૂબ જરૂરી છે. હમ પરિવર્તન ન હોય તો એક હત્તું શાસન થાય છે હમ અને એક હત્તું શાસન થાય તો એ મનમાની કરે અને મનમાની કરે એટલે કોઈ લોકોને નુકસાન થાય. નુકસાન થાય એટલે બધા લોકો શું છે એનો અધિકાર તો બંધારણ જે સરકાર- આપ્યો છે એ ગુમાવી દે છે. તો યાર સરકાર તો કહી રહી છે કે અમે ખૂબ બધો વિકાસ કર્યો છે, કેટલા મકાનો બનાવ્યા છે, કરોડો નવી નવી યોજનાઓ લાગુ કરી છે. ગુજરાત સરકારે ફક્ત પુલો બનાવ્યા છે હા હા અને એ પુલો પણ ડેમેજ થાય છે. હા પાલનપુરમાં પણ પુલ ડેમેજ થયો, મોરબીમાં પણ આ જે કંઈ વસ્તુ બની હતી એનું મેન્ટેનન્સ ન થયું. સામાન્ય લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે જે અનુભવ વગરના બિન અનુભવી કોન્ટ્રાક્ટરો એમને પણ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. હા. એટલે આ પુલો પડી ભોગે છે અને એના ઉપર સરકાર મજબૂત કોઈ એક્શન લેતી નથી, કોઈ એક્શન લેતી નથી. અચ્છા, એટલે તમારું કેવું એવું છે કે ભ્રષ્ટાચાર થાય? ભ્રષ્ટાચાર તો તમે જો ને કોઈ પણ સરકારી ઓફિસમાં તો 30નું મહેકમ હોય એની જગ્યાએ 5 માણસો બેઠા હોય છે. હવે 5 માણસો બેઠા હોય અને 50 માણસો ફોર્મ કરાવવા જાય તો એનું ફોર્મ કર્મચારીઓ કઈ રીતે કરી શકે? એટલે સરકાર ભરતી કરતી નથી. એક બાજુ સરકાર આઉટસોર્સથી ભરતી કરે એટલે છે. ટૂંકમાં તમે પરિવર્તન ચાહો છો, ઈચ્છો પરિવર્તન છો? 100% જરૂરી છે. ઓકે. આખા દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે. ઓકે, તમે શું ઈચ્છો છો? એની બેન અહીંયા વિન છે. એવું તમને શું લાગે છે અહીંયા સ્થાનીય માહોલ એની બેન એવું? તમને બધા મિત્રોને શું લાગે છે એની બેન એવું? તમને બધા લોકોને એવું? તો આપ જોઈ શકો છો અહીંયા ચડોતર આપણે જે જગ્યાએ આવેલા છીએ આ એકદમ તડામાર માહોલ છે અને આપણે હવે અહીંથી પાલનપુર જવાના છે. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં આપને કોનો માહોલ વધારે તેજ લાગે છે? ગમે તેમાં તો કોઈ ચીજ નહીં લાગતું, ગમે તે આવે કોઈ ફરક નહીં પડવાનો. એવું? હા, કોઈ બી આવે. એવું? ઓકે, તો આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો હતા અને મોટે ભાગે સરકારથી નારાજ લોકો છે. એક જ શ્વાસે આ લોકો ગેનીબેનનું નામ બધા બોલી ઉઠ્યા અને આમ આપણે આગળ પણ મુલાકાત કરતા રહીશું. આગળ પણ આપણે પાલનપુર જવાનું છે ને એના પછી દરેક જગ્યાએ નાના નાના મોટા આપણે એક્ઝિટ પોલ કરતા રહીશું ને એના માધ્યમથી આપણને હું બતાવતો રહીશ કે બનાસકાંઠાની અંદર કોનો માહોલ છે અને કોનો માહોલ તંજ છે અને કોનો માહોલ ભારે છે.